આજની ધર્મકથા. પ્રણામ. આપણે જોયું પન્યાસી મહારાજનું જીવન, એનું એવું ઉજ્જવળ પાનું કે જે પાનાને સાંભળતા સાંભળતા આપણા આંખમાંથી આંસુ પડે જ. આટલા મોટા મહાત્મા પન્યાસી મહારાજ, જેમના પ્રવચનો સાંભળવા લોકો, વિદ્વાનો બધા આમ ભાગીને આવતા હોય, એવા ગુરુ ભગવંતના પ્રવચનને કોઈ એક વ્યક્તિ કોઈ પણ બેઝ વગર પડકારે એવું નહીં, સીધું પોતાનું સ્ટેટમેન્ટ આપી દે કે આ મહારાજ સાહેબ બધાની બુદ્ધિ બગાડવા બેઠા છે. અને એવું નહીં કે ફક્ત સ્ટેટમેન્ટ આપે, સાહેબના વ્યાખ્યાનમાંથી પર્ટિક્યુલર વસ્તુઓને ટાંકે કે જો આ વસ્તુ શાસ્ત્ર સંમત નથી. એવા સમયે આપણા જેવા વ્યક્તિ અત્યારે આ થયું હોય તો આપણે ચોક્કસ એવું વિચારીએ કે ચાલો પેલા વ્યક્તિનો વિરોધ કરવા માટે એવું નહીં, પણ તમારી વસ્તુઓને શાસ્ત્ર સાથે સંમત નથી એવું ચેલેન્જ આપી છે તો તમારે જવાબ તો આપવો જોઈએ ને. આજે આપણી વિચારસરણી લગભગ બધાની આપણે ઘણી બધી વાર આવું વસ્તુ કરતા હોઈએ એટલે એમ ઘણી વાર કહીએ કે મેં શાસ્ત્ર વચનોની રક્ષા માટે મેં આ કર્યું. બધા પર્સપેક્ટિવ છે. અત્યારે આપણને જે લાગે છે એ પણ યોગ્ય હશે, સાહેબને જે લાગ્યું એ પણ યોગ્ય હશે, પણ મજાની વાત એ થાય છે કે સાહેબે જે કર્યું કે એમને કોઈ પ્રતિભાવ જ ન આપ્યો. જાહેરમાં વ્યાખ્યાન પૂરું થયું પછી સામે ચડીને એ ભાઈને બોલાવીને કીધું કે આ ગ્રંથો વાંચી લો. તે ગ્રંથો વાંચ્યા અને પેલા ભાઈને એમ થયું કે મેં તો આ ભયંકર મોટી ભૂલ કરી છે, આનો રેફરન્સ ઓલરેડી આ ગ્રંથોમાં તો આપેલો હતો. અને ભાઈ આવીને પૂછે પાછા કે સાહેબ આવું કેમ કર્યું, આપે કેમ મને જાહેરમાં એ સમયે જવાબ ન આપ્યો. અને સાહેબ બહુ પ્રેમથી એમને એમ કે તમારી એ સમયે જે ક્રોધની અગ્નિ હતી, વેરની, એ અગ્નિથી ન ઠરત, એ જળથી જ ઠરત. અગ્નિની સામે અગ્નિ એ જૈન શાસનને માન્ય ન હોય. અને એનું પરિણામ શું આવ્યું, સાહેબે આ કર્યું એનું કે પંડિતજીના આંસુ પેલાના બહુ ઘેરા બન્યા. પોતે એ દિવસે તો પાછા ઘરે આવી ગયા, પણ બીજે દિવસે ફરીથી પ્રવચનમાં ગયા. પ્રવચન ખીચોખીચ ભરાયેલું હતું ને અડધું પ્રવચન થયું ત્યાં ભર સભામાં પોતે વચ્ચેથી ઊભા થયા અને પોતાના ગઈકાલના અપરાધની જાહેરમાં ખૂબ રુદનપૂર્વક ક્ષમા માંગી. એટલું જ નહીં, જણાવ્યું એમને કે પન્યાસી મહારાજનો જે એંગલ છે વિચારવાનો એ કેટલો અદ્ભુત છે. સાહેબજીનો જય જયકાર થયો એના કરતાં વધારે પરમાત્માના શાસનની વાતોનો જય જયકાર થયો. સ્વેચ્છાએ સ્વીકારેલી તકલીફો એ ક્યારેય કષ્ટપ્રદ નથી લાગતી. વાંધો એ છે કે આપણે કોઈ પણ માનસિક કે કાયિક તકલીફોને સ્વેચ્છાએ સ્વીકારવી જ નથી હોતી. સમભાવ યા તો આપણે સહન કરીએ છીએ અને યા તો આપણે વિરોધ કરીએ છીએ. પન્યાસી મહારાજ એ સ્વીકાર ધારાના હતા. આ ક્ષણે મારું રક્ષણ, મારી રેપ્યુટેશનનું રક્ષણ, શાસ્ત્ર વાચનોનું રક્ષણ, સભાના ભાવપ્રાણનું રક્ષણ, આ બધા કરતાં વધારે મહત્ત્વનું પેલા પંડિતજીના મૈત્રી ભાવનું રક્ષણ છે. આ વાત અગ્નિથી ન ઠરે, આ વાત, આ બધું આપણે ક્યારે આપણા જીવનમાં લાવશું. અત્યારના જૈન શાસનની પરિસ્થિતિ જોઈ અને ખરેખર એવું લાગે કે પન્યાસી મહારાજના માર્ગે ચાલવામાં કદાચ સેંકડો વર્ષો સુધરી જશે. આખી ને આખી યુવા પેઢી આ જ મુદ્દે આપણાથી દૂર થઈ રહી છે કે બધી જગ્યાએ અહીંયા અગ્નિની સામે અગ્નિઓ જ છે અને ક્યાંય આપણને એમ નથી થતું કે અગ્નિને ઠારવા જળ જોઈએ, ચાલો આપણે જળ આપીએ. પન્યાસી મહારાજનું જીવન આ સમયમાં એટલું બધું પ્રસ્તુત અને એપ્લિકેબલ છે કે ઘણીવાર એવું લાગે કે એમને ઉજાગર કરવા માટે જેટલો પ્રયત્ન આપણે વ્યક્તિગત કરી શકીએ ને એટલો કરવો જોઈએ. આરાધકોને સમજાવવું જોઈએ કે આ જ માર્ગ હોવો જોઈએ, કારણ કે આ માર્ગેથી જે પરિણામ આવ્યું છે એ શ્રેષ્ઠ આવ્યું છે. લોકોના વેર શમી ગયા છે. અજાત શત્રુ એમને એમ નથી કહેવાયા.
સાહેબ ત્યાંથી ભુજપુર ગામની અંદરનો એ ચાતુર્માસ પૂર્ણ કરી સરસ મજાની આરાધનાઓ કરાવીને ત્યાંથી વિહાર કર્યો. અને શેષકાળમાં વિહાર કરતાં એમને ખબર પડી કે સેંકડો વર્ષો પ્રાચીન એક મંદિર, એક દેરાસર, બહુ જ નાનકડું ગામ, અને ત્યાં એ દેરાસર છે. હાર્ડલી કોઈ આવે જાય છે, ખાલી પૂજારીને 2-4 જણ કદાચ હોય તો. એક્ઝેક્ટ પાકિસ્તાનની બોર્ડર ઉપરનું એ દેરાસર. એકાંત મળતું હોય તો સાહેબ તો લલચાય જ. એટલે એકાંત અને અસંગના પૂજારી એવા પન્યાજી મહારાજ એ જિનાલયમાં દર્શન કરવા માટે ત્યાં વિહાર કરીને ગયા. કોઈનું આવું જવું ન હોય. સાહેબ રોકાણા. કઈ રીતે વાપર્યું હશે ગોચરીને બધું મહાત્મા હોય એ પણ પ્રશ્ન, પણ રોકાણા. અને ત્યાં એકવાર ભક્તિ માટે બેઠા હતા ભગવાનની સામે. 2-3 કલાક બેસશે, રોજનો ક્રમ હતો એવું પૂજારીને ખ્યાલમાં હતું. પણ એ દિવસે એવું ન થયું. એ દિવસે કલાકોના કલાકો વીતી ગયા. શ્રાવકો શોધતા આવ્યા કે સાહેબ ક્યાં ગયા. ત્યાં જે લોકો સાહેબની હારે હતા એ. અને સાહેબને જ્યારે જોયા, પૂજારીને ત્યાં જોયો, એટલે શ્રાવકોએ પૂજારીને પૂછ્યું કે ભઈલા તું અહીંયા છે, 3 કલાકથી વધારે વીતી ગયું છે, તું શું કરે છે? તારે સાહેબને કહેવું જોઈએ ને, જગાડવા જોઈએ ને. એ તો પોતે ધ્યાનમાં લીન થઈ ગયા હતા, આ જગતની અંદર હતા જ નહીં. એ સમયે પૂજારી હબક ખાયેલો હતો. એના મોઢામાંથી અવાજ નહોતો નીકળતો. લોકોએ પૂછ્યું કે ભાઈ શું થયું છે, તું કેમ શૂન્ય થઈ ગયો? સાહેબ તો ધ્યાનમાં લીન હતા. એ તો ચાલો સમજો આપણે એમને કીધું એટલે વયા પણ ગયા. તું કેમ આટલો શૂન્ય છે હજી આટલા કલાકો પછીથી પણ? અને ત્યારે એ પૂજારીએ બોલ્યો કે આ મહામુનિ મંદિરમાં અંદર બેઠા હતા. કલાકો વીત્યા એટલે હું એમને જણાવવા માટે આવ્યો, કારણ કે એમનો રોજનો ક્રમ છે ધ્યાનની ધારામાં જવાનો. પણ આજે સમય વધારે વ્યતીત થયો એટલે હું એમને જણાવવા માટે આવ્યો હતો કે સાહેબ ઘણા કલાકો થઈ ગયા, પણ મેં ત્યાં 15 ફૂટ લાંબા અજગરને સાહેબની બાજુમાં બેઠેલો મારી સગી આંખેથી મેં જોયો છે. 15 ફૂટ લાંબો અજગર. એટલે મારી અંદર જવાની તો તાકાત જ ન રહી. પણ હું આંખ બંધ કરીને દૂર બેસી ગયો. દર થોડી સેકન્ડે, થોડી મિનિટે મને જોવાનું મન થતું કે શું થાય છે, શું થાય છે. પણ આ ટટ્ટાર બેઠેલા મહાત્મા, આંખો બંધ કરીને બેઠેલા મહાત્મા, એમને જાણે આ કોઈ કરતાં કોઈ ગતાગમ, અજગર હોય, આ હોય, તે હોય, કંઈ જ નહીં. પોતાના ધ્યાનમાં લીન હતા. સાહેબની વાતો આપણા મગજને ક્યાંય ચકરાવે ચડાવી દેવી. શેષકાળની અંદરમાં જ ભુજપુરમાં દીક્ષાનો રાજસ્થાનના એક શ્રાવક જેઠમલજી, એમને સંકલ્પ થયો અને ભુજપુર નિકામે એમને સાહેબની નિશ્રામાં દીક્ષા થઈ. મુનિશ્રી કલ્યાણ પરબ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય, નામ પડ્યું મુનિશ્રી જીનસેન વિજયજી મહારાજ. દીક્ષાનો દિવસ, અને દીક્ષાના જ દિવસે આઈમ્બિલની 100 ઓળી પૂર્ણ કરવાનો સંકલ્પ, અને દીક્ષા લેતા જ ફળ, મેવા અને મીઠાઈ અને એકાસણા એનો પ્રાહ્ય ત્યાગ કર્યો. ફરીથી ફળ, મેવા, મીઠાઈનો ત્યાગ કર્યો. સૌથી મહત્ત્વની વાત, સાહેબે એકાસણાનો ત્યાગ કર્યો. આપણે આજ સુધી એવું સાંભળ્યું છે કે દીક્ષા લેતા વેત આજીવન એકાસણાનો નિયમ લીધો. આ મહાત્માએ દીક્ષા લેતા વેત પ્રાય એકાસણાનો ત્યાગનો નિયમ લીધો. કારણ કે આઈમ્બિલ પ્રત્યેનો પન્યાજી મહારાજનો જે લગાવ હતો, એ લગાવ જેને સાંભળ્યો હોય અને જેનું સત્વ ફોરવાયું હોય, એ વ્યક્તિનો આઈમ્બિલ પ્રેમ એ આવો સત્વશાળી બને જ. આમ વિચારી સાહેબ પણ ધીરે ધીરે આગળ થતા ગયા અને ત્યાં માંડવીમાં પૂજ્ય આચાર્ય ભગવાન કલાપૂર્ણેશ્વરીશ્વરજી મહારાજને મળવાનું થયું. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ એ હંમેશા એમના દરેક પુસ્તકોમાં, એમના દરેક પ્રવચનોમાં જ્યાં જ્યાં વાત નીકળે ત્યાં ત્યાં આવું જણાવતા કે પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એ મારા માનસ ગુરુ છે. આપણે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના જે ખજાનાને, ગુણ ખજાનાને
ઉવારણાપૂર્વક મોખવાપૂર્વક વાંધીએ છીએ, અધ્યાત્મ યોગી શબ્દ પડે અને આપણે ઊંઘમાં હોઈએ તો પણ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ બોલી જવાય. એ અધ્યાત્મનો જન્માંતરીય યોગ લઈને આવેલા કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ. આપણે એમના ચરિત્રમાં વારંવાર આ જોયું હતું જ્યારે ધર્મકથામાં લીધું હતું ત્યારે. કોઈ પણ વસ્તુ કરતાં પૂર્વે પન્યાજી મહારાજને પૂછતા. પોતાના દરેક ભાવો પન્યાજી મહારાજ આગળ છતાં કરતા. અને પન્યાજી મહારાજને જે થોડીક વાર 3 કે 4 વાર 5 વાર મળવાનું થયું હતું એ સમયે રીતસર ઘેલા થઈ જતા. પોતાનો ભવોદધિતારક કોઈ તત્વ મળ્યું હોય એટલો આનંદ એ પન્યાજી મહારાજની મળવા સમયે અનુભવતા. પન્યાજી મહારાજના કહેવા પ્રમાણે વ્યાખ્યાનની પદ્ધતિઓ બદલાઈ. પન્યાજી મહારાજના કહેવા પ્રમાણે ચિંતનની પદ્ધતિઓ બદલાઈ. પન્યાજી મહારાજ જે કે એ પૂજ્ય કલાપૂર્ણેશ્વરીજી મહારાજા એ પોતાનો જીવન મંત્ર બનાવી લેતા. આવા પન્યાજી મહારાજ. એમણે એ સમયે સાહેબને સજેસ્ટ કર્યું કે તમે થોડોક તમારો હવે ભક્તિનો ટ્રેક છે એને એક બીજી દિશા આપો. અને એટલે એમણે સજેસ્ટ કર્યું કે હરિભદ્રશ્રી મહારાજ સાહેબના ગ્રંથો યોગ દ્રષ્ટિ સમુચ્ચય, યોગ બિંદુ આ બધા ગ્રંથોનું પઠન કરો. નિશ્ચયલક્ષી જીવન બને અને વ્યવહાર સુદૃઢ બને એ માટે આ બધા જ ગ્રંથો વગેરે જે છે એ વાંચવું, સમજવું, સાંભળવું, પઠન કરવું, સ્વાધ્યાય કરવું આ બહુ આવશ્યક છે. સાહેબે તહત્તી કરી, સ્વીકાર કર્યો. અને ત્યારબાદ પૂજ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબના આદેશને આગળ વધારીને સાહેબ ગુજરાત તરફ આવ્યા. ચૈત્રી હોળી પાનસરમાં થઈ. આ પાનસરની અંદરમાં એક ઘટના બની, અદ્ભુતતમ કહી શકાય એવી ઘટના. આજે આપણે બધા જ એ ઘટનાના ફળ ચાખીએ છીએ એવી ઘટના. 600 આરાધકો પધાર્યા. એ 600માંનું એક વ્યક્તિ, એક આરાધક, એમનું નામ રાજનગરથી જે આવ્યા હતા એમનું નામ સુશ્રાવક શ્રી ચંદુલાલ સાકરચંદ શાહ. જૈન જગતનું દુર્ભાગ્ય છે કે આ નામ પ્રચલિત ક્યારે કર્યું જ નથી. અને કદાચ આપણા બધાની કમનસીબી છે, આપણા નેતૃત્વની ખામી, આપણી પોતાની ખામી, બધાની ખામી કે આપણે આવા ઉત્તમ પુરુષો એમને ઉજાગર કરવામાં હંમેશા આપણે પાંગળા રહ્યા છે. આટલી વેદના ટલવાઈ છે, કદાચ એવું લાગતું હશે કે આટલું બધું કેમ બોલાય, પણ આગળ સાંભળશું તો ખ્યાલ આવશે કે આ નામ ખરેખર કેટલું ફલક ઉપર મોટું થવા જેવું હતું જે ક્યાંય નથી થયું. સુશ્રાવક ચંદુલાલ સાકરચંદ શાહ. શું હતું એમનું જીવન, કેમ આટલું વૈશિષ્ટ્ય હતું? સ્વતંત્રતા સંગ્રામ વખતે એમણે જેલવાસ પણ કર્યો હતો. જન્મભૂમિ પત્રના ખબરપત્રી તરીકે એમણે વિદેશ યાત્રાઓ પણ કરેલી. દૂધમાંથી ઘી બને એની એક આખી નવી પદ્ધતિ એમણે સિદ્ધ કરી હતી. એ આ સિદ્ધ કર્યા પછી પોતાની માતા પાસે ગયા કે આખું જગત અત્યારે મારી વાહવાહી કરે છે, તમે કેમ નથી કરતા? અને ત્યારે જન્મદાત્રી માતાએ એમને એમ કહ્યું કે જે અધ્યયન તને આત્માના વિકાસમાં સહાયક થાય એ જ સિદ્ધિ કહેવાય અને એ જ પ્રગતિ કહેવાય. દૂધમાંથી દહીં બનાવવાને આત્મા સાથે શું લેવા દેવા? તું તારા આત્માને પ્રાપ્ત કરે તો હું તારા વખાણ કરું. એમણે તરત પૂછ્યું એ મને ક્યાંથી શીખવા મળશે? અને એમના માતાજીએ જવાબ આપ્યો, જા પન્યાજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ પાસે. અને માતાના વચન ઉપર એ જ ક્ષણે પોતાનો જેટલો પણ એ કાર્યકાળ ઊભો કર્યો હતો બધાને એ ક્ષણે ત્યાગી અને પન્યાજી મહારાજ પાસે પહોંચી ગયા. રોજ આવે સાહેબ પાસે અને ભવ અને પરભવ સુધારવાના પુરુષાર્થની વાતો કરે. રોજના 7-8 કલાક સુધી સાહેબની પ્રેરણા પ્રમાણે અધ્યયન કરે. શાસ્ત્ર અભ્યાસ માટે જે જરૂરી હતું એ શીખવાનું શરૂ કર્યું. 7 નય શીખ્યા, 4 નિક્ષેપા શીખ્યા, 2 પ્રમાણ શીખ્યા, સપ્તભંગી વગેરે શીખ્યા, દ્રવ્યાનુવાદના અલગ અલગ વિષયો શીખ્યા. શીખ્યા એવું નહીં, બધાના ઊંડાણમાં ગયા. અને સાહેબ એમની મેઘાશક્તિ જોઈ, એમની ઈચ્છાશક્તિ જોઈ અને એ દિશામાં સ્પષ્ટ અને તીવ્ર માર્ગદર્શન એમને આપે. આ માર્ગદર્શનના કારણે એમની જે પ્રજ્ઞા હતી એની અંદરમાં તર્ક, તુલના, ઇતિહાસની દ્રષ્ટિએ બધું ઉમેરાયું. અને ફળ સ્વરૂપે એમણે એક પુસ્તક લખ્યું, અનેકાંત અને સ્યાદવાદ. બસ આ પુસ્તક લખ્યું ત્યાર પછી પોતે પોતાની માતાને મળવા ગયા. ત્યાં સુધી એમણે પૂર્ણપણે ઘરનો ત્યાગ કરેલો. આપણને આગલા દ્રષ્ટાંતો આવા બહુ યાદ આવે કે મહાપુરુષ હાથીની અંબાડી પર આવ્યા હતા. માતા જોવા ના આવી એટલે માતાને પગે લાગવા ગયા અને માતાએ કીધું કે તું જા,
અને જૈન તત્વો ભણ. આ દ્રષ્ટાંત આપણને જિંદગીભર યાદ રહેવાનું. બહુ વાર મહાત્મા વગર સાંભળ્યું, પણ આ સાવ નજીકનું દ્રષ્ટાંત, સાવ 50-60 વર્ષ પહેલાંનું દ્રષ્ટાંત, 70 વર્ષ પહેલાંનું, એ આપણને સાંભળવામાં પણ આપણને આવતું નથી. ચંદુલાલભાઈ આગળ વધ્યા આ વસ્તુથી, અને એમણે હવે ગુરુની નિશ્રામાં પોતાને ચાનક લાગી એટલે એકાંત સાધવા માટે પોતે પાનસર 1 મહિના માટે રોકાયા. એ સમય દરમિયાનમાં સાહેબ પુસ્તકથી એમને એક પ્રાકૃત વિભાગનો ગ્રંથ મળ્યો. નામ હતું 108 નમસ્કાર વાવલી. એનું મનન કર્યું અધ્યયન કરતાં એક દિવસ કંઈક એવું એમને વાંચવા મળ્યું કે જે વાંચતા પોતે એટલા બધા પુલકિત થયા, હૃદય એમનું એટલું બધું રોમાંચિત થઈ ગયું, એમની રોમરાજી એટલી બધી વિકસવર થવા લાગી 3.5 કરોડ રૂવાડામાં, જાણે કંઈક બહુ જ મોટો આનંદ પ્રસર્યો. અને એમનું જે અપાર્થિવ ચિત્ત હતું એ આનંદથી એટલું બધું છલકાઈ ગયું કે પોતે જે ગ્રંથને વાંચતા હતા એ ગ્રંથને લઈ અને ત્યાંના મૂળ નાયક ભગવાન વર્ધમાન સ્વામી ભગવાન એની સામે જઈને નાચ્યા. ગ્રંથ મસ્તક ઉપર હતો અને પગ એ ગ્રંથના આનંદને વ્યક્ત કરવા માટે સતત નૃત્ય કરતા હતા. અત્યંત ભાવવિભોર બની ગયા અને એ ભાવવિભોર બનવાની ક્ષણોમાં એમના મુખમાંથી અનાયાસે કેટલીક કડીઓ નીકળવા લાગી અને વર્ધમાન સ્વામી ભગવાનની સામે બોલવા લાગ્યા, જે 14 મહાસ્વપ્નો થકી નિજ માત અને હરખાવતા, વળી ગર્ભમાહી જ્ઞાનત્રય અને ગોપવી અવધારતા, ને જન્મતા પહેલા જ 64 ઇન્દ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. 1 2 ધડ સ્તુતિઓ બોલાવા લાગી અને આજે આપણે એને અરિહંત વંદનાવલી તરીકે ઓળખીએ છીએ. હજારો લોકો આ સ્તુતિ થકી પ્રભુ ભક્તિમાં તલ્લીન થાય છે. કેટલાએ પોતાના આ ભક્તિ દ્વારા પોતાના કર્મોનો ખાત્મો બોલાવ્યો હશે. કેટલીય પાઠશાળાઓ, કેટલાય સંઘો આ સ્તુતિમાળાને પ્રમોટ કરતા હશે, પણ ક્યાંય આપણને આ ઘટના સાંભળવામાં જ નથી આવતી કે આ સ્તુતિની રચના કઈ રીતે થઈ. એક એવો આનંદ હશે કે જ્યારે પરમાત્માનું નિતાંત સ્વરૂપ જે સ્તુતિઓથી સમજી શકાય, એક એક શબ્દ સાંભળી અને પરમાત્મા પ્રત્યેનો અહોભાવ ઉભરાય, એ સ્તુતિઓની રચના એ ચંદુલાલભાઈએ ત્યાં વર્ધમાન સ્વામી ભગવાનની સામે પાનસરમાં ઊભા ગ્રંથ લઈને નાચતા કરી. આપણને અરિહંત વંદનાવલી ગમે છે, પણ અરિહંત વંદનાવલીનું મૂળ એ આપણને સાંભળવામાં ક્યારે પણ ઇંતજારી નથી થઈ. પન્યાજી મહારાજનો પ્રભાવ આ જૈન શાસનને આવી સરસ મજાની સ્તુતિઓ પ્રાપ્ત થઈ. ત્યાં પછીનો પ્રવેશ સાહેબનો ચાતુર્માસનો થયો નવા ડીસામાં. રોજની જે પ્રવચન વાણી હતી એના કારણે ઘરે ઘરે પ્રભુ પૂજા, સામાયિક પ્રતિક્રમણ, ચોવિયાર, આ બધી ધર્મક્રિયાઓ થવા લાગી. એકવાર એવું થયું કે સાહેબના સંસારી ભત્રીજા એ લગ્ન થયા અને વંદન કરવા માટે આવ્યા, ત્યારે પાલિતાણા જે ટ્રેનમાં જવાનું હતું એ ટ્રેનમાં જવા માટે નીકળતા હતા અને અચાનક સાહેબે છેલ્લે એમને ના પાડી કે આ ટ્રેનમાં તમારે નથી જવાનું. તરતથી જ કર્યું, બીજો કોઈ સવાલનો વિકલ્પ ન હોય. કારણ ન સમજાયું. કારણ બીજા દિવસે સવારે છાપામાં એમને સમજાયું, કારણ કે એ જે ટ્રેનમાં જવાના હતા એ ટ્રેનનો અકસ્માત થયો હતો. ગુરુ કૃપાથી શું ન થઈ શકે એની અનુભૂતિ આવા સેંકડો લોકોને થઈ. લોકો રૂટીન ધર્મક્રિયાઓમાંથી આત્મલક્ષી ધર્મક્રિયા તરફ વળ્યા. સાહેબે ત્યાં ધર્મચક્ર નામનું એક માસિક પણ શરૂ કર્યું હતું, જેના કારણે એમના વિચારો અલગ અલગ નગરો અને શહેરમાં પહોંચવા લાગ્યા. આ રીતે સાહેબ પોતાના ક્રમમાં આગળ વધતા હતા, પણ પોતાના પ્રિય શિષ્ય વજ્રસેન વિજયજી મહારાજ એ 12 મહિનાથી સાહેબથી અલગ હતા અને 12 મહિના થઈ ગયા એટલે એમણે ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને લખ્યું કે સાહેબ, મારે હવે શું કરવું. સાહેબ વગરની વ્યથા એ કોઈ કાળે એમનાથી સહન થાય એવી ન હતી. અને સાહેબનું ઘડતર કેવું, પોતાનો પ્રિયતમ શિષ્ય કહી શકાય. 12 મહિનાથી સાહેબે એમને વિખૂટા રાખ્યા છે. ધારે તો કંઈ વાંધો જ નથી, ત્યાં અધ્યયન માટે છે, અહીંયા અધ્યયન કરી લે, પણ આ ઘડતરનો પ્રકાર હતો
12 મહિના પછીથી પણ જ્યારે શિષ્ય લખે છે કે સાહેબ હવે મારે શું કરવું, એના દ્વારા ગર્ભિત રીતે જણાવવા માંગે છે કે સાહેબ હવે મારે તમને મળવું છે, અને સાહેબ એમને કોઈ પણ જાતનો એ દિશાનો પ્રત્યુત્તર આપવાના બદલે ફક્ત ચબરખીની અંદરમાં એટલું લખીને મોકલાવે છે કે આટલી નાની ઉંમરમાં તમારા મનના વિચારો લખવાની શક્તિ જે રીતે ખીલી છે તે જોઈને મને આનંદ થયો, તમારો વિકાસ થઈ રહ્યો છે તે જોઈ અને મને સંતોષ છે. સામાન્ય લાગે કે આમાં મારા પ્રશ્નનો જવાબ ક્યાં છે, મારે આપને મળવું છે, પણ આ ગુરુ અને શિષ્યની વાતો હતી, આપણા જેવા બુદ્ધિજીવીઓનું કામ નથી. પેલા શિષ્યને તરત ખ્યાલ આવ્યો કે અત્યારે સાહેબથી દૂર રહીને હું જે પામું છું, સાહેબ નજીક હોત તો કદાચ એમનો સાનિધ્ય દેહ અમારી પાસે હોત. અત્યારે 12 મહિનાથી સાહેબ પાસેથી અલગ છું તો સાહેબનો વિચાર દેહ મને મળે છે, અને સાહેબ ગર્ભિત રીતે એ કહેવા માંગે છે કે આ વિચાર દેહના કારણે તમારામાં જે પરિવર્તન આવ્યું છે એ ઈષ્ટ છે મને, એટલે આ પરિવર્તન હજી લાંબુ ચાલે એ માટે હજી કેટલોક સમય આ વિયોગને તમારે સાલવવો જોઈએ અને આ વિયોગનો ફાયદો કાઢવો જોઈએ. ગુરુની ભાષા શિષ્ય જ સમજી શકે. સમર્પિતતા એ ગમે તેવી વસ્તુને ડિકોડ કરવા માટે બહુ જ પ્રેરક અને બહુ જ માર્મિક હોય છે. પૂજ્ય વજ્રસેન વિજયજી મહારાજ સાહેબનું ઘડતર જે રીતે થયું અને જે રીતે એમણે આ વાતને ઝીલી અને દિશા પકડી, એ બધી અદ્ભુતતમ વાતો પન્યાજી મહારાજની, એ વાતોની ધારામાં હજી આગળ વધવાનું આવતીકાલે ફરીથી. અને એવી ઘણી બધી વાતો કે જે સાવ અપ્રસ્તુત હોય છે, એ વાતોના લયમાં આવતીકાલે ફરીથી આગળ વધીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.